સુરત આરટીઓ કચેરીમાં આજે મેલ મારફતે બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે સમગ્ર કચેરી ખાલી કરાવી દેવામાં આવી છે અને ડ્રાઇવિંગ ટ્રેક ટેસ્ટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। ઘટનાની ગંભીરતાને જોતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે। પોલીસ દ્વારા સમગ્ર સંકુલમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ ધમકીભર્યો મેલના પગલે અરજદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસ મેલના સ્ત્રોતની તપાસ કરી રહી છે। સબોટેજ ચેકિંગ દરમિયાન કોઈપણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ અથવા તો એ પ્રકારની કોઈપણ બાબત જણાઈ આવેલ નથી અને ટૂંક સમયમાં આરટીઓની કચેરીનું રાબેતા મુજબની કામગીરી ચાલુ કરવામાં આવી રહેલ છે। કોઈપણ પ્રકારની ચિંતાજનક અથવા ભયની બાબત ન હોય, લોકોને શાંતિ જાળવી અને પોતાની કામગીરી આરટીઓ કચેરી ખાતે ચાલુ રાખવા માટે અપીલ કરવામાં આવે છે। સુરતના પાલ વિસ્તારમાં આવેલા આરટીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે અને તેને લઈને સુરત પોલીસે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હાલ અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા અત્યારે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। આરટીઓનું જે પાર્કિંગ હોય છે તમામ જગ્યા પર અત્યારે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે જે ડોગ સ્ક્વોડ છે તે પણ હાલ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યું છે અને તમામ ચેકિંગો જે છે તે કરવામાં આવી રહી છે। જે દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે, મેલ મળ્યો હતો અને મેલ મળતાની સાથે જ સંપૂર્ણ આરટીઓ જે છે તે ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને આરટીઓ ખાલી કરાવ્યા બાદ બહાર જે છે તે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે અને હાલ અત્યારે આરટીઓની અંદર પોલીસના અધિકારીઓ અને ખાસ કરીને અત્યારે જે બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું મેલ જે રીતના આવ્યો છે તેને લઈને અત્યારે પોલીસ દ્વારા પણ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે। સાહિદ જગતાપ, જીએસટીવી સુરત।